છીએ. ભારત એક ઉન્નતિ તરફ વળતો દેશ છે, જે દેશ દિન પ્રતિદિન પ્રગતિ ખાતી જાય છે, કે વિકાસ આગળ આવે છે, કે દેશને આગળ વધારવામાં કામ આવે છે. પણ હજી ક્યારેક ગામડે આવ્યા છે કે જ્યાં બાળકોના નાની ઉંમરે લગ્ન કરવામાં આવે છે. તો એના માટેનું જે એક નાટક લઈને આવ્યા છીએ કે એમાં જાગૃતિ આવે કે બાળકોના નાની ઉંમરે લગ્ન ન થવા જોઈએ. તે માટેથી જો આ એક નાની દીકરી છે, જેની ઉંમર હજી નાની જ છે, 10મું ભણે છે, એનું નામ રિયા છે, અને એના જે વાલી છે તે એને વધારે પ્રેશર આપી અને સમાજના ડરને કહે છે કે એને ધરાર લગ્ન કરાવવાનું કહે છે. તો એને વકીલ બનવું છે એવું દીકરીનું કહેવું છે, પણ તો એના લગ્ન કરવામાં આવે છે. તો એનાથી અમે ટીએલવી તરીકે અમે એને લગ્ન થતાં અટકાવી શકીએ કે કેમ, એ માટેનું આજનું નાટક છે. તો માનીએ આજનું નાટક. આજકાલ ખર્ચો વધારે છે, મારી પર ઘરની જવાબદારી છે, મારાથી રિયાના અભ્યાસ માટે આગળ ખર્ચો થાય તેમ નથી. એમ છતાં આપણે રિયાના અત્યારથી લગ્ન કરાવી આપીએ તો મારે એક જવાબદારી ઓછી. એ વાત તારી સાચી છે. આપણે વહુના કોખગામાં છે તો આપણે એને વાત કરીએ, તો તમે વાત કરો કોઈને. મારા ભાઈ છે ને એને કીધું છે, બતાવ્યા છે સારું ઘર છે અને છોકરો સારો છે, તો આપણે એની આરે વાત કરી લઈએ. આ તો તું કેવડાવે એટલે આપણે વહેલા હારે એના લગ્ન કરી નાખીએ, બરાબર. કે આપણે જો હમણાં ગામમાં કેટલી 2-3 છોકરીઓના લગ્ન થઈ ગયા, તો હવે આપણી છોકરી તો 15 એક માથે 1 વર્ષની છે. તું નથી 10 અને 2 વર્ષ થયા તો પૈણીને આવી ગઈ, તો પછી એટલે આપણે આના લગ્ન કરાવી નાખીએ. બાપુજી, હજી મારે લગ્ન નથી કરવા, હજી મારે ભણવું છે, મારા સપના પૂરા કરવા છે. તમે મારી જોડે આવું ના કરો. જો દીકરા, તારા બાપાને એવી મજૂરી કરે છે, એને પહોંચાણ નથી. આપણે 5-6 જણા ઘરમાં ખાવાવાળા, આપણે અટાણે પૂરું કેમ કરવું? તો અટાણે ભણવાના ખર્ચા કેટલા થઈ ગયા છે, આપણે કેમ પૂરું કરવું આમાં? બેટા, તું સમજશે કે નહીં? હું તારા ખર્ચો ઉપાડી શકું એમ નથી. આ ઘરની જવાબદારી મારી પર છે, તો તારે આ લગ્ન બેટા કરવા જ પડશે. તારે ગમે તે તું કેસ, પણ એમ નહીં ચાલે. તારે આ લગ્ન કરવા જ પડશે, એમાં કોઈનું નહીં ચાલે. તું લગ્ન કરી લઈશ તો મારી પરથી એક જવાબદારી ઓછી થઈ જશે. તું સમજ દીકરા, તારા બાપાને અટાણે પહોંચાણ નથી, એ બિસાડો કેમ કરે? તારી માં ઘરમાં જીણા મોટું કામ કરે, આ મજૂરી કરવા જાય, તો આપણે કેમ પૂરું કરવું? અત્યારે દીકરી છે ને બેન સાસરે હારી, પણ એના થકી મારા આરોગ્યને, મારા બાળપણને બધાને નુકસાન પહોંચશે. એ બધુંય થઈ જાય દીકરા, હારે જાય ને બધા હાસવે સારી રીતે. આપણે લગ્ન કરી નાખવાના છે, આપણે નક્કી કર્યું છે, આપણા સમાજ પ્રમાણે આપણે કરવાનું છે. બસ બીજી કાંઈ વાત નથી કરવાની. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? શું હાલે? બસ જો શાંતિ. હો શાંતિ. આ તો તું ભૂલી પડી દીકરા. હા, મને એમ થયું તમારી પાસે આવતી જાવ, વાત કરતી જાવ ગામની શું હાલે છે, કે બની નીકળી નથી, કેટલું કામ બાપા, હા હેરાન કરી દીધા મને તો. ભેહું છે? હા, ભેંસું છે ને, રાખી નહીં, ભાગ્યું ના રાખ્યું. હા ઠીક. હા. અરે હેરાન થઈ ગયા, કેવડું કામ મારે બાપા. આ પણ હોય ને, કામ તો ઘરમાં હોય ને. અમારે જો આ બિસાડી આખો દી નવરી ન થાય. ઓલી છોકરી ભણવા જાય, મારાથી તો થોડું ઘણું થાય એ કરું. અમારે ઓલો બિસાડો મજૂરી કરવા જાય. સાંભળ્યું કે નહીં? મને લગ્ન છે હમણાં. કોના? અરે ઓલો નો વયો ગયું હમણાં, ઓલી ઝીણકી ઉંમરે લગ્ન કરાઈ નાખી હતી એના. કાંઈ ખબર નથી મને. અરે કેવડું થયું તું હમું. પણ અમે બહાર નીકળે ને મારે જો હવે ઘરમાં એક તો અત્યારે ટાણામાં લગ્ન કરી નાખે ને તો હારી વાત છે, છોકરાનું કઈ નક્કી ના હોય બાપા. હા બેન, દીકરી છે ને સાસરે તો હારી. ટાણામાં ઠેકાણ પાડ દે ને તો હારી વાત છે, બાકી તો કેવું થાય ખબર તમને? પછી વહી જાય ને આપણે કેવડી માથા કોઈ. અમે છોકરીને જો સમજાવીએ કે ભાઈ તું નિહાળેથી વહેલી આવી જાય, જો મોડી આવે ને તો અમને ઉપાધિ થાય પાછી. આપણી ઢીંગલીનું ગોતવા માંડ્યા કે? હા, અમે આના હગામાં માવતરમાં છે ને કોક એને કીધું છે. તારા ધ્યાનમાં હોય તો કેજે અમને. કાઈ વાંધો અમારે નહીં, લગ્ન કરી નાખીએ આપણે. નાખવા. હારા હાવ ટાઈમ હામે છોકરી એને ઘરે હારી બાપા. અમારે એના લગ્ન કરી નાખવા છે. તમારે લગ્ન કરી નાખવા. હા, કાઈ વાંધો નહીં. તારા ધ્યાનમાં હોય તો કેજે. હા, કાઈ વાંધો નહીં, કરી નાખજો. અને કાંઈ ગામની નવી મળે તો મને કહેજો ખરી, હમણાં હાંભળી નથી કઈ. ઓની છોરીના નો લગ્ન કરી નાખા, લાખાભાઈની છોરીના 15 વર્ષે લગ્ન કરી નાખા, ઓલી છોકરીના 17 વર્ષે લગ્ન કરી નાખ્યા. એના કીધું ના કરી નાખ. અમને લગ્નમાં જમવાનું કીધું તો એટલે ખબર. જો ગજના, મને તો કીધું નહીં જમવાનું. નો કીધું અમને જમવાનું, એટલે અમને ખબર વળી. બહુ કહી રહ્યો, એવું ના કરે. કોકને જમવાનું કહેવાનું હોય, એના હાટુ બધા લગ્નમાં જતા હોય. અમે તમારી છોકરીને તો અમે ગોતીએ છીએ એટલે. તમે ભૂલતા નહીં અમારા લગ્નમાં કહેવાનું. તને કેવું અમે તો ભલે પણ હું ભૂખી રહું ને. પણ સાહિત્ય તમારે હાટું રાખજે હો, અમારા લગ્નમાં ધ્યાનમાં દેવા. કાંઈ વાંધો નહીં, આપણે તમારા ઘરના જ લગ્ન છે, એમ જ હોય. આ તો વાંધો નહીં લે. હા, સારું હાલો, હું મારે જઈશું, પછી રાહ જોતી આવીશ. હા બોલા. હા જય શ્રી કૃષ્ણ. હા, આવજો. અરે યાર, આજે મેડમે કેટલું લેસન આપ્યું. મેડમ હાવ નવરાત લાગે.
વિશે કહેતા હતા તો આપણે મેડમને જાણ કરીએ તો પીએલવીને જાણ કરીએ. આપણે આપણી કન્યા કરી તો બાળ લગ્ન રોકે. હાલો હા હું ડીએલએસમાંથી પ્રિયંકા બોલું છું. હા હા બરાબર તમે એડ્રેસ મોકલો હું આવું જ છું. હા હા કાંઈ વાંધો નહીં તમે એડ્રેસ મોકલો ને અમે પહોંચીએ છીએ. આમ ને આમ દિવસો વીતતા ગયા અને રિયાના લગ્નના દિવસો નજીક આવી ગયા. કંકુ છાતી કંકોતરી મોકલી. આ શું ચાલી રહ્યું છે? લગ્ન ચાલી રહ્યા. તમારી દીકરી તો હજી નાની છે. ઘણી દીકરીઓના લગ્ન થઈ ગયા ને સાહેબ, મારી એક દીકરીને તો નથી. નથી, વાત તમારી સાચી છે, પણ તમારી દીકરી હજી નાની છે. તે 18 વર્ષની નીચે છે, તેના બાળ લગ્ન થઈ રહ્યા છે. સાહેબ દીકરીના લગ્નની તો ફૂલ તૈયારી થઈ ગઈ છે, દીકરીના લગ્ન તો થશે. તો એક આ ગુનો બનશે. તમે બાળ દીકરીના લગ્ન કરાવશો, તમારી દીકરી ગુનો બનશે અને તમને સજાના પાત્ર બનશો બધું. સાહેબ અત્યારે આ લગ્ન ગોઠવાઈ ગયા છે, કાલ સવારે સમાજ મને શું કહેશે? અમારે બાળકે કોઈની મિલકત નથી, એને પોતાનો અધિકાર છે પસંદ કરવાનો, તેને ભવિષ્યમાં શું કરવું, આગળ થઈને શું ભણવું, શું બનવું. પણ અમે અટાણે અમારે જાન આવશે, અમે વાડી રાખી લીધી છે, મહેમાનો આવી ગયા છે, તો અમારે હવે શું સમજો? અમારો સમાજ અમને શું કે એની જાન કેમ પાછી વહી ગઈ? સમાજનું વિચાર તો અમારે શું કરવાનું હવે? સમાજના ડરને વાંચે દીકરીનો ભોગ દેશો. પણ એમ નહીં તો અમને અટાણે કોઈ કે તો ખરા ને કે અટાણે જાન આવે એમ છે, છોકરીના લગ્ન કેમ બંધ રહ્યા? તો અમારા ઉપર માણસ આંગળી છે, અમારે શું કરવાનું? કાનૂન શું કહે છે? 18 વર્ષથી નાની ઉંમરની દીકરી અને 21 વર્ષથી નાની ઉંમરના દીકરાના લગ્ન કરવા એ ગેરકાયદેસર છે. તમે એ લગ્ન ના કરાવી શકો અને જો એના લગ્ન કરવામાં આવે ને તો ગોરબાપાને પણ સજા થાય છે. અરે હમણાં અમારા ગામમાં 16 વર્ષની 17 વર્ષની છોકરીના લગ્ન થયા હજી. બાળકનું સ્વાસ્થ્યનું વિચારો તમે. એ વાત તમે એને તમારી. નાની ઉંમરે લગ્ન કરાવી દેશો તો એની ઉપર શું વીતશે? ગર્ભાવસ્થામાં અને ખબર છે તમને, નાની ઉંમરે લગ્ન થાય પછી જે ગર્ભાવસ્થા હોય ત્યારે બાળક અથવા તો એનું જે માતા હોય બંનેને જાનને જીવનને જોખમ થાય છે. પણ અમારે હવે શું કરવું? અમે તમે હવે ક્યાં બધું કારણે જજે છોકરીના લગ્ન કરાવો છો? મારાથી અત્યારે મારી છોકરીને અભ્યાસ માટે પહોંચે એવી સગવડતા નથી, તેમજ ઘરની જવાબદારીઓ છે અને સમાજના રીત રિવાજથી ચાલ્યું આવે છે, એટલે મારી દીકરીને અત્યારથી લગ્ન કરાવી આપીએ. બાળ વિવાહ એ પરંપરા નથી, ગુનો છે. અને તમે એમ કહેતા હો કે મોંઘવારી નથી પહોંચતી, શિક્ષણનું નથી કંઈ થતું, એવું કાંઈ છે તમારે? હા, અમારે એવી બધી પહોંચ નથી. problem હોય તો સરકારે આ માટે યોજનાઓ બનાવેલી જ છે. તમે કહેશો હવે ઘણી પેલી પરંપરાઓ પણ બદલી, સમય પણ બદલાઈ ગયો, એટલે હવે બાળ વિવાહ પહેલાં થતા હતા, હવે નથી થતા, એટલે હવે સમયની સાથે બદલાવ જરૂરી છે. અને ભણતર માટે જો દીકરીનો ખર્ચ ઉપાડી ના શકતા હોય તો તમે ગ્રામ પંચાયતમાં આવી અને સરકારી યોજનાનો પણ લાભ લઈ શકો છો. પણ એવી અમને ખબર જ નથી. એવું અમને જણાવો તો અમે તમને મદદ આ પણ તો કરશું. હવે- એ તમને કંઈક મદદ આ કરશે. પણ એ વાત પણ હવે અમારે અટાણે શું કરવું? હવે અત્યારે તમારે આ લગ્ન રોકવા પડશે, નહીંતર અત્યારે નહીં રોકો ને તો બાળકે પોતે જ્યારે પણ ઈચ્છે ત્યારે એક કોર્ટમાં જઈને આ લગ્ન રદ કરી શકશે. તમારી બધી વાત સાચી, પણ હવે અમે આ કોઈ રીતે અમે બંધ કરી રાખે કેમ નથી લગ્ન. સમાજ શું કહેશે? સમાજની વાંચે દીકરીનો ભોગ દેવો. તમારે
અલગ વિચારવાનું છે. જો તમારે અત્યારે લગ્ન કરવા હોય તો તમારે પછી કાં સજા થશે ના, કાં અમારે લગ્ન તો કરાવવા જોઈએ કારણ કે અમે બધી તૈયારી કરી લીધી છે એટલે અમે એ લગ્ન તો બંધ કરી ન તમારે આ બંધ જ કરવો પડે લગ્ન નકર તમારી ઉપર ગુનો થશે અને તમારી સાથે જે સાથે હશે એ બધાને સાથે ગાડીમાં બેહાડી દઈશ બરોબર. સાહેબ મને માફ લગ્ન તો કરજો. કોઈ ભોગે નહીં થાય. હું ગામડાનો કે હવે માણસ છું, પરંપરા અભણ માણસ છું, કાયદાથી અજ્ઞાન છું, મને કાયદા વિશે જાણ નથી. સાહેબ મને માફ કરજો. આજ પછી હું મારી દીકરીને ભણાવીશ, મારી દીકરી માટે તંગતોડ મહેનત કરીશ અને મારી દીકરીને જે અભ્યાસ કરવો પડશે એ માટે હું સાહેબને માફી માંગુ છું. મને માફ કરજો. એના માટે હું ગમે તે કરીશ સાહેબ, મારી દીકરીને ભણાવીશ. આગળ એવું નહીં થાય એવું ધ્યાન રાખજો. નહીં થાય સાહેબ. અને બેટા તું ડરીશ નહીં. આગળ એવું કાંઈ પણ થાય તો 1098માં ફોન કરજો એટલેથી અમને જાણ થાય કે અહીંયા કંઈ એવું થઈ રહ્યું છે. સારું દીકરી તો તું ભણજે બીજું હું મજૂરી કરશું ગમે એમ કરીને પૂરું કરશું. હવે તારે ભણવું છે ને આ બધા સાહેબો આવ્યા છે એ કહે છે તો હવે કંઈક રસ્તો કાઢીએ બીજું શું કરવું. હા બેટા તું ભણ હવે સમાજને આપણે નથી જોવું તારું ભણતર રાખ ને તું ભણજે તું તારે આગળ વધે. આભાર દીદી મારી મદદ હા કાંઈ વાંધો નહીં. ડીએલએ છે તમારા માટે જ છે. અને તું ડરીશ નહીં બેટા. ડરીશ નહીં.